गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने श्रावण मासना प्रथम दिवसना जय स्वामी नारायण। આજે આપણે એક એવા ભજનનું નિરૂપણ કરવું છે કે જે ભજનના શબ્દો આપણે ઘણી બધી વખત યુટ્યુબની અંદર સાંભળેલા હશે, ઘણી બધી વખત આપણે ભજન મંડળીની અંદર કે ડાયરાની અંદર ગયા હશું તો ત્યારે એ ભજન સાંભળ્યું હશે। અને એ ભજન કોનું છે? તો ગંગા સતી અને પાનબાઈનું। અને એ ભજનના શબ્દો કેવા છે? એ ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રે। તો આ ભજનને આજે આપણે શ્રાવણ માસના પ્રથમ દિવસે નિરૂપણ કરવા જઈ રહ્યા છીએ। પરંતુ એ પૂર્વે આપણને સર્વ કોઈને પ્રશ્ન થાય કે આ ભજનના શબ્દો અમે ઘણી વખત સાંભળેલા છે, પરંતુ આ ભજનની અંદર એવું તે ગંગા સતીએ પાનબાઈને શું સમજાવે છે? ખરેખર આ ભજનની અંદર ગંગા સતીબાઈએ પાનબાઈને જો એક સાસુ અને પુત્ર વધુનો સંબંધ કેવો હોવો જોઈએ એ આપણને આ ભજનના શબ્દો ઉપરથી જ ખ્યાલ આવશે। અને ભક્તિનો એક સાચો માર્ગ એ ગંગા સતી પાનબાઈને સમજાવે છે। જો અહીંયા ભક્તિ એ માત્ર માળા ફેરવવાની કે મંદિરે જવાની વાત નથી, પરંતુ સાચી ભક્તિ એટલે કે આજે આપણે જે ભજનના શબ્દો સાંભળીશું ને કે અભિમાન છોડવું, જાતિ વર્ણનો ભેદ છોડવો, બીજાના આપણે અવગુણ ન જોવા, એ આશા તૃષ્ણા જે અનંત જન્મોથી જે આપણી ઈચ્છાઓ છે એને મુક્ત થવું। અને મુખ્ય વાત ગંગા સતી પાનબાઈને શું કહેશે કે સદગુરુના વચનમાં એ દ્રઢ વિશ્વાસ રાખો ને, આને સાચી ભક્તિ કહેવાય। આજે આપણે આ જ ભજનને એક એવી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આજે કથા શ્રવણ દ્વારા, એ કીર્તન ભક્તિ દ્વારા આપણા જીવનની અંદર એક સાચી દિશા પ્રાપ્ત થાય। અને સાચી ભક્તિ કોને કહેવાય, સાચો માર્ગ કયો છે ભક્તિનો, એને વિશેષ કરીને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ તો ગંગા સતી પાનબાઈને પ્રથમ શું કહે છે આપણે એક એક કડીઓ જોશું, એક સાથે આખું ભજન નહીં જોઈએ। હું કોઈ ભજનકાર કે કથાકાર કે એવો નથી, પરંતુ આપણે એ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીશું। એટલે મારા રાગ સામે તમે જોતા નહીં, પરંતુ શબ્દો અને ભાવના અને દ્રષ્ટાંતો સાથે એ તમે સંલગ્ન રહેજો કે જેથી આપણા જીવનમાં એક સાચું માર્ગદર્શન તમારા કે મારા, આપણા સર્વ કોઈમાં આવે। હવે ગંગા સતી પાનબાઈને પ્રથમ તો કહે છે ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન રે। જો અહીંયા આપણને પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિ કરવા માટે આપણે સૌથી પહેલા શું છોડવું પડશે? તો ધન છોડવું પડશે? તો ધન નથી છોડવાનું। શું ઘર છોડવું પડશે અને ત્યાગાશ્રમ લેવો પડશે? તો એ પણ છોડવાની વાત નથી કરી। શું પરિવારના માતા પિતા કે તમારી ધર્મપત્ની કે તમારા પુત્રોને છોડવાના? નહીં, પરિવાર પણ છોડવાનું નથી, પણ સૌથી પહેલા છોડવાનું છે જે ગંગા સતી પાનબાઈને કહે છે કે જે હું પણ જે મારું મારું થાય છે ને એ આપણે છોડવાનું છે। એટલે કહેતા કે અભિમાન છોડવાનું છે। જો અભિમાન છોડીશું તો સાચી ભક્તિ થશે અને ભક્તિનો સાચો માર્ગ તો જ પ્રાપ્ત થશે। કારણ કે કેવી રીતે પાછું અભિમાન છોડી નહીં તે શું કરવાનું છે? ભજનની બીજી કડીની અંદર ગંગા સતી પાનબાઈને કહે છે સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાપ રે। ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને રે મેલવું અંતરનું અભિમાન રે। જો અહીંયા ગંગા સતી પાનબાઈને કહે છે કે ભગવાનની ભક્તિમાં શરીર નમે ને એ પૂરતું નથી। શરીરે કરીને તમે દંડવત પ્રણામ કરો, તમે પંચાંગ પ્રણામ કરો,
કે પછી એ તમે પ્રદક્ષિણા ફરો, પણ એ પૂરતું નથી. એ તો શારીરિક રીતે તમે કર્યું, પરંતુ શરીર સાથે સાથે અંતર નમવું પડે. શરીર સાથે સાથે તમારું મન નમવું પડે. અરે શરીર સાથે સાથે તમારી ઇન્દ્રિયો નમવી પડે. અરે શરીર સાથે સાથે એ તમારી ઇન્દ્રિયો સાથે સાથે તમારો અહંકાર નમવો પડે. આપણે મંદિરમાં તો જઈએ છીએ, માથું પણ નમાવીએ છીએ, પરંતુ ઘણી વખત મનમાં વિચાર શું હોય છે કે મારા જેટલો સમજદાર બીજો કોઈ નહીં, મારા જેટલો ધાર્મિક બીજો કોઈ નહીં, મારા કરતા બીજાને શું આવડે. તો જો માથું નમ્યું છે પણ જો અભિમાન નથી નમ્યું. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે. એક સંત પાસે છે ને એક વ્યક્તિ આવે છે અને પોતાની એક જિજ્ઞાસા વૃત્તિથી એ સંતને વાત કરતા કહ્યું કે મહારાજ, મને ઘણું જ્ઞાન છે. એટલે સંત તે તો પાણી તો ભરેલો એક ગ્લાસ લીધો અને એમાં છે ને પાણી પોતે રેડતા ગયા. હવે ગ્લાસ ભરાઈ ગયો ને તોય સંતે પાણી રેડવાનું તો શરૂ જ કર્યું. સ્વાભાવિક છે. પછી ગ્લાસમાં થોડું પાણી સમાય, પછી તો નીચે જ જાય ને. તો ઓલો માણસે આ જોયું ને તેણે કીધું મહારાજ, પાણી બહાર ઢોળાઈ રહ્યું છે, પાણીનો બગાડ થાય છે. તે સંતે શું કીધું કે બેટા, આ ગ્લાસ જેવો છે ને તારો મન છે, તેમાં જો પહેલેથી જ મને બધું આવડે છે એવું ભરેલું હશે ને તો હવે ભગવાનનું જ્ઞાન ક્યાંથી સમાશે. તો જો જ્યાં સુધી મનમાં હું ભરેલું છે ને, જો હું કરું કરતલ બીજો કોઈ, એ હું કરું કરતલ બીજો કોઈ, આપણે કહીશું કંઈ કરતા નથી, તો ત્યાં સુધી જો આ ભરેલું હશે ને ત્યાં સુધી હરિ માટે જગ્યા ક્યાંથી બનશે. પહેલા તો ખાલી થવું પડશે, અને ખાલી થશું ને તો કામ થશે, બાકી કામ નહીં થાય. અને જો પાછું ભક્તિ કરવી કે તો કેવી રાંક થઈને રહેવું. હવે રાંક થઈને રહેવું એટલે શું? તો એટલે શું, ગરીબ બનવું એવો કઈ અર્થ નથી થતો કે ના ના આપણે ગરીબ રહેવાનું, ભિખારી જેમ રહેવાનું. અહીંયા રાંકનો અર્થ શું થાય છે? ગંગા સતી પાનબાઈને કહે છે, યાદ રાખજો મિત્રો, હરિભક્તો, મુમુક્ષુઓ, આપણે સર્વ કોઈ ભક્તિ વાળા જ છીએ, એટલે જ તે આ કથા શ્રવણ આપણે કરી રહ્યા છીએ. પણ એક વાત યાદ રાખજો કે આ બધાય વચનો વાક્યોના શબ્દોને અંતરમાં ધારવાના છે. અહીંયા રાંકનો અર્થ શું થાય છે? નમ્ર બનવાનું. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, ડિગ્રી હોય, સંપત્તિ હોય, આવડત હોય, ધન હોય, ભલે તમને માન સન્માન મળતું હોય, પણ છતાં તમે પણ નમ્ર છો ને, દાસ ભાવે રહ્યો છો ને, એવી રીતે રાંક થઈને રહેવાનું. શાસ્ત્રમાં તમે જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ એ 13મા અધ્યાયની અંદર 8મા શ્લોકની અંદર આ જ કીધું છે કે અમાનિત્વ દભિત્વમ, કે માનની ઈચ્છા ન રાખવી અને દમ પણ ન કરવો. સાચો ભક્ત એવો હોય ને કે જેને ભગવાન મળે ને તો શું કે પ્રભુ મારી કોઈ લાયકાત નહોતી, તમારી કૃપા જ બધું મળ્યું. જ્યારે અભિમાન હોય ને એનું એક લક્ષણ શું હોય કે મારા લીધે જ બધું થયું છે, હું જ સર્વ કરતા હરતા છું. જો આમ માનીને જીવન જીવશો ને તો કોઈ વ્યક્તિ તમને સ્વીકારશે નહીં. અરે વ્યક્તિ તો સ્વીકારે કે ન સ્વીકારે, પણ ભગવાન કે સંતો તમને ક્યારેય નહીં સ્વીકારે. એટલે જીવનમાં વાત યાદ એક રાખવી કે જો તમને જે પણ મળ્યું છે એ આવડત, શક્તિ કે કળા, એ ભગવાન અને સંતની કૃપાથી જ પ્રાપ્ત થયું છે. આ ગંગા સતી પાનબાઈને કહે છે નમ્ર થઈને રહેજે, અભિમાન મૂકજે, પાછું અંતરનું અભિમાન મૂકજે, બહારનું અભિમાન નહીં. અને સદગુરુના શરણમાં શીશ નમાવજે, અને એ જેમ કે ને એ પ્રમાણે જીવન બનાવજે. અને આગળ ગંગા સતી પાનબાઈને શું કહે છે આ ભજનની અંદર? કેવા સરસ શબ્દો કહે છે, જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વણનો વિકાર રે, જાતિને ભ્રાંતિ નહીં, હરિ કેરા દેશ માને, એવી રીતે રહેવું નિર્માન રે, ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને રે, મેલવું અંતરનું અભિમાન રે. અહીંયા ગંગા સતી પાનબાઈને શું કહે છે? બહુ ઊંડાણની વાત કરે છે. જો ભજન તો સાંભળીએ છીએ પણ ભજનના શબ્દો અંતરમાં ધાર્યા
જો અંતરમાં ધાર્યા નથી તો એ ભજન સાંભળ્યું ન સાંભળ્યું જ કહેવાય ને. તમે ખાવ જ નહીં તો ભૂખ થોડી ભાંગે. એમ બહુ ઊંડી વાત કરે છે કે આપણે જો સમાજની અંદર માણસને એના નામથી પહેલા છે ને એની ઓળખથી છે ને જોવાનું શરૂ કરીએ છીએ કે આ કઈ જાતિનો છે, આ કયા સમાજનો છે, આ કયા કુળનો છે, આ કયા પરિવારનો છે, આ મોટો છે કે નાનો છે, આની પાસે સંપત્તિ કેટલી છે, આની પાસે ધન કેટલું છે, આ કેટલો ભણ્યો, અરે ભણ્યો કે ન ભણ્યો એ જવા દો ને, પણ એનામાં ભક્તિ કેવી છે, એ માણસાઈની દ્રષ્ટિએ કેવો છે એ મહત્વની વાત છે. જો ભણેલા ગણેલા જ તે આજે સમાજને ઘણી વખત નડતરરૂપ બને છે. બધાય હોતા નથી, આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો. જો ભગવાનની નજરે એ માણસની કિંમત રહીને એની જાતિથી નહીં, એના ગુણ અને ભક્તિથી જ છે. તમારી મેં આવડત ગમે એટલી હોય, તમારામાં અંદરની ભાવના કેવી છે, તમારામાં ગુણો કેટલા છે, તમને ભગવાનને અને સંતને રીઝવવાના કેટલા પ્રયત્નો તમે કરો છો. શ્રી કૃષ્ણ ભગવાન તો 5મા અધ્યાયની અંદર 18મા શ્લોકની અંદર કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિતિ શુનિચેવ સ્વપાકેમ ચ પંડિતા સમદ્રષ્ટિનઃ. કે સાચો જ્ઞાની બ્રાહ્મણ કે ગાય કે હાથી કે કૂતરો કે અન્ય જીવમાં પણ પરમાત્માની દ્રષ્ટિથી સંભાવ રાખે છે. તો હવે માણસનો તમે અવગુણ લ્યો છો, મોટામાં મોટી ભૂલ કહેવાય ને. જો કણે કણની અંદર ભગવાન હોય તો સામેવાળા વ્યક્તિમાં તમે ભગવાન નથી માનતા. અભિમાન મૂકીને એમાં ભગવાનપણું માનો. એ જે પણ કરે છે સારું કરે છે. જો આ ભાવના હશે ને તો અવશ્ય તમને લાભ થશે. જો સમજવા જેવી વાત એ જ છે કે જાતિ જન્મથી મળી શકે, પણ યાદ રાખજો મહાનતા રહીને, મહાનતા એ કર્મથી મળે છે, જન્મથી નથી મળતી. તમારો જન્મ ભલે ગરીબ સ્થિતિની અંદર થયો, ગરીબાઈમાં થયો, પણ તમારે કેવા કર્મો કરીને કેવી મહાનતા પ્રાપ્ત કરવી છે ને એ તમારા ઉપર આધાર રાખે. કોઈ ઊંચા ઘરમાં જન્મ હોય પરંતુ એનું જો વર્તન ખરાબ હોય ને તો શું ભગવાન તેને ગમશે? ક્યારેય નહીં ગમે. અને કોઈ સામાન્ય પરિવારમાં જન્મ હોય પરંતુ એનું હૃદય પ્રેમથી ભરેલું હશે, તો એ બીજાની સેવા કરતો હોય, ભગવાનનું નામ એ લેતો હોય, તો જો ભગવાન એની ભક્તિ એ ખરેખર નહીં જુએ, અરે જુશે જ તે. ઊંચા ઘરમાં જન્મેલાની એ જો ખરાબ વર્તન હશે તો ભગવાનને નહીં ગમે, પણ અહીંયા સેવા ભક્તિ અને હૃદયમાં જો પ્રેમ હશે ને તો ભગવાનને ગમશે. એટલે જો આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે ભગવાન છે ને સરનામું નથી જોતા, હૃદય જુએ છે, હૃદયનો ભાવ જુએ છે ને. એટલે જ કોઈકે કહ્યું છે ને એક ભજનની અંદર કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તો આ પ્રકારનો ભાવ આપણા જીવનની અંદર હોય તો અવશ્ય આપણને લાભ થાય. એટલે જો આ જાનતી ને ભ્રાંતિ નહીં, ક્યારેય તે જાતિ કે કુળ કે ધર્મ કે આ પ્રકારની આપણે ભાવ રાખવા નથી. કેવા દેશની અંદર જન્મો ને એ પણ આપણે નથી રહેવા, નિર્માનીપણે આપણે એ જીવન જીવવાનું છે. અને આ વર્ણનો વિકાર કાઢવો જ પડશે. જો નરસિંહ મહેતાએ આ વર્ણના વિકારો કાઢીને ભજન ભક્તિ કરી, ભલે નાયત બહાર નીકળ્યા, કેટલું બધું દુઃખ એમના જીવનની અંદર હતું. સંત તુકારામના જીવનમાં કેવું દુઃખ હતું, છતાં એ ભગવાનને પામી શક્યા. અને યાદ રાખજો, ભગત અને જગતને વેર છે, પણ આપણે તો એક જ ધ્યેય રાખવાનો છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. અને એ આત્માના કલ્યાણ માટે આવા ભજનો રહ્યા ને એ આપણને એક અરીસો બતાવે છે, આપણું મુખ બતાવે છે કે આપણે કેવા છીએ. બાકી આમ તો આપણે રૂડા રૂપાળા જ છીએ, આમ તો બધી રીતે આપણે સારા છીએ, પણ ખરેખર આપણને આવા ભજનો કીર્તનો એ સાચી દિશા આપે છે. અને આ સાચી દિશાથી આપણે આગળ પણ વધી શકીએ છીએ. આજે તમે જો કે દિશા આપણી પાસે નથી એટલે આપણી અવદશા થાય છે, અધોગતિ થાય છે. અને આગળ ગંગા સતી પાનબાઈને આ ભજનની અંદર એ શબ્દો શું કહે છે, ને આ ભજનની અંદર ગંગા સતી પાનબાઈને આગળ કહે છે, પારકારે અવગુણ કોઈ ના જુએ નહીં ને, એને કહીએ હરી કેરા દાસ. તો જો ખરેખર એ પારકા અવગુણ કોઈ ના જુએ નહીં ને, એને કહીએ હરી કેરા દાસ રે. આપણી ભક્તિ એ કેટલી છે એની સાચી પરીક્ષા છે ને અહીંથી જ ખબર પડી જાય.
જો જીવન છે, પરીક્ષા તો આવવાની જ છે, પરીક્ષામાં આપણે પાસ થવાનું છે, વિઘ્નો આવવાના છે, વિપરીત પરિસ્થિતિઓ પણ આવશે, એવા સંજોગો પણ આવશે, પણ આ પરિસ્થિતિ કે સંજોગોમાં આપણે પાસ થવાનું છે. મંદિરમાં કેટલા કલાક બેઠા એ એક માપદંડ છે, વાત સાચી, પણ બીજાના અવગુણ જોયા પછી આપણે શું કરીએ છીએ? જો કોઈ ભૂલ કરે તો આપણે તરત 10 લોકોને કહીએ કે એણે આવું કર્યું, એને ક્યાં સેવા કરતા આવડે છે? એ તો એનું મન ધાર્યું જ કરે છે, એ તો આવો જ છે, એ તો પ્રસાદીઓ ભગત છે, પ્રસાદી ટાઈમે આવે. પણ એ ભલે પ્રસાદી ટાઈમે આવે, પણ હજારો લાખો લોકો જીવે છે, એ મંદિર ક્યાં આવે છે? પણ આ પ્રસાદી ટાઈમે આવે છે, એટલું એની મહાનતા જ કહેવાય ને, કે મંદિરે તો આવે છે. તો મંદિરે આવે છે તો ગુણ તો લ્યો, કે ભગવાનના મંદિરે આવે છે. પણ નહીં, લૌકિક દ્રષ્ટિએ આપણે વિચારીએ છીએ, સત્સંગની અંદર તે સેવા કરતા હોય તોય તે આપણે આવું વિચારીએ છીએ. તો આમાંથી આપણે બહાર આવવાનું, જો પારકા અવગુણ કોઈ ના જોઈએ નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો જો વૈષ્ણવજન, તો સાચો જન કોને કહેવાય? ભગવાનનો, કે પીડ પરાઈ જાણે રે. સામેવાળાના અવગુણ તમે ગાશો બીજા સમક્ષ, તો એ રાજી થશે? નહીં ગમે, એને ખબર પડશે ને કે આ વ્યક્તિ આવું કેસ, તો બોલો મંદિર આવતો બંધ થઈ જશે. તો ખરેખર જો આપણી જીભ રહીને ભજન કરે, પરંતુ આ મન રહ્યું ને અવગુણનું ચિંતન કરે, તો આ મનને જીતવાનું. એક ગુરુએ છે ને શિષ્યને કીધું કે ગામમાં જા અને જે માણસમાં એક પણ ગુણ ન હોય ને એને શોધી આવી. શિષ્ય પણ એટલો ઉમળકા વાળો હતો, તરત આખા ગામની અંદર બોલો ફરી આવ્યો, અને ફરીને પોતાના ગુરુને કીધું, ગુરુજી મને કોઈ એવો માણસ મળ્યો જ નહીં. તો ગુરુએ કીધું કે કારણ કે તું ગુણ શોધતો હતો એટલે. પછી ગુરુએ વાત શું કરી કે હવે જા અને દરેક માણસનો એક અવગુણ શોધીને આવ્યો. અને શિષ્ય પાછો આવ્યો અને કીધું, ગુરુજી દરેકમાં કંઈક ને કંઈક અવગુણ મળી ગયો. તો જો ખરેખર એવો માણસ તું ગોત્યાય કે એમાં એક ગુણ ન હોય, તો આ પ્રકારની વાત કરી તો તરત તે જો આવી રીતના કીધું, તો જો શિષ્ય પાછો આવ્યો ને આ વાત કરી કે મને તો ગુરુ એટલું જ કીધું કે આ જ મનની રમત છે, જે દ્રષ્ટિ રાખશો ને એ જ દેખાશે. જો અવગુણ વાળા તમારે શોધવાસ તો મળી જ રહેશે, જો ગુણ વાળા ગોતવાસ તો ગુણ વાળા મળી જશે. વાલ્યો લૂંટારો, તમને વાત કરું, ચાલો વાલ્મીકી ઋષિ બની ગયા ને એની વાત નહીં, પણ આ પૂર્વે કેવો હતો વાલ્યો લૂંટારો? હવે આ વાલ્યો લૂંટારો બધું લૂંટફાટ કરતો હતો, પણ હવે એના કેટલા અવગુણ આપણે ગાવા એટલા ગાઈ શકીએ ને. પણ બોલો એનોય ગુણ હું તમને કહું કે એ પોતાના પરિવારની જવાબદારી નિભાવવા માટે એ કરતો હતો, તો ગુણ ન થયો. એના પરિવારના સભ્યોને એ પોતે રાજી કેટલો રાખતો, આનંદમાં કેટલો રાખતો, તો એનો ગુણ ન થયો. આ તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા ને, આપણે એટલે વખાણ કરીએ છીએ કે જો નારદજીનો સંગ થયો ને જો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા, એ પરિવર્તન થઈ ગયું ને એટલે આપણે વખાણ કરીએ. પણ એ પૂર્વે આપણને ક્યારેય એમનો ગુણ આવ્યો નથી આવતો, પણ એ લાવવાનો છે. ઘરની અંદર પણ કોઈકથી જાણતા કે અજાણતા એવી ભૂલો થશે. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસનો સ્વભાવ છે ભૂલ કરવાનો. આપણે કંઈ સંપૂર્ણ નથી, પૂર્ણ નથી, ભૂલ થાય જ નહીં. ભૂલ થવાની છે, પણ એ ભૂલને સ્વીકારીને પાછું આગળ વધી જવાનું છે. એ જ આપણી મહાનતા છે, અને એ જ ભગવાનને સંતનો આશરો કર્યો ને પછી મહાનતા તો જ આવે, બાકી આવે નહીં. અને ખરેખર જો પોતાની એ ભૂલ જોવીને એ જ સાચી ભક્તિ છે. સાચો ભક્ત હોય ને એ બીજાને કોઈને નથી કહેતો કે આ માણસે સુધરવું જોઈએ, આ માણસે પહેલા છે ને હું કહું ને એમ જ કરવું જોઈએ. પણ એ પહેલા છે ને પોતાનું શું પૂછે કે મારે ક્યાં સુધરવાનું છે. શ્રી કૃષ્ણ ભગવાને જો 6ઠા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર કીધું કે ઉદ્ધરે દાત્માનમ નાત્માનમ અવસાદયેત. માણસે પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવાનો, બીજા કોઈ નહીં કરે. તમને મનુષ્ય દેહ આપ્યો છે, ભાગવત કહે છે દુર્લભો માનુષો દેવો. પણ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થઈ ગયા બાદ તમારે આગળ શું કરવું તો એનો વિચાર તમારે જ કરવાનો છે. એટલે બીજાની એ ભૂલ રહીને ચર્ચાનો વિષય નહીં, પણ પોતાની ભૂલ આપણે તમે વિચારો ને તો એ સુધારવાનો વિષય છે. તો પોતાની ભૂલ સામે જોવું, બીજાની ભૂલ થાય કે ન થાય એ ભગવાનને સંત એ સુજાડે તો ઠીક છે, સુધારે તોય ઠીક, ન સુધારે તોય ઠીક.
એ ભગવાનની મરજી વગર કંઈ કશું થવાનું નથી. તમે લાખ પ્રયત્નો કરશો, અમુકમાં તમને જશ મળશે, અમુકમાં અપજશ મળશે, અમુકમાં જય મળશે, અમુક પરાજય પણ મળશે, અમુકમાં તમારી પ્રસન્નતા થશે તો અમુકમાં તમારી ટીકા પણ થશે. એ ભગવાનને સંત જ આપનારા છે અને એમાં પણ સારું હોય છે. અને આ ભજનની અંદર ગંગા સતી પાનબાઈને આગળ કહે છે, આશા રે તૃષ્ણા નહીં એકેય ઉર મારે, એને દ્રઢ રે કરવો વિશ્વાસ રે, ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે. આ ગંગા સતી પાનબાઈને આગળ કહે છે કે આશા અને તૃષ્ણા છોડવી. શું, શા માટે? આશા એટલે શું? તો એના જીવનમાં સારા કાર્ય કરવાની આશા નહીં, પરંતુ વસ્તુઓ હોય, માન સન્માન હોય, પંચ વિષયો હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ સુખની જે અતિશય જે અપેક્ષા રહી ને એમાંથી આપણે આશા છોડવાની છે. જો આપણે ઘણી વખત છે ને ભગવાનને પણ શરતો સાથે જ યાદ કરીએ છીએ ને, એવી અપેક્ષા હોય કે ભગવાન મારું આ કામ થઈ જાય તો તને યાદ કરીશ, મને આ મળી જાય તો, મારો ધંધો આવો થઈ જાય તો, મને આટલા ટકા મળે તો, મારા ઘરમાં આવું થઈ જાય તો. એટલે અપેક્ષા સાથે આપણે જો પ્રાર્થના કરીએ છીએ એટલે ભક્તિ કરતા છે ને આપણે છે ને એમની સાથે ડીલ કરીએ છીએ, સોદો કરીએ છીએ. સાચો ભક્ત શું કે, હે ભગવાન મને શું આપવું ને તમે જાણો છો, મારે માત્ર તમારી ભક્તિ છોડવી નથી. તમે તમતાર જેમ રાખો એમ, તમે ગધેડે બેસાડો કે હાથીએ બેસાડો, મને તમતાર સંભાવ છે. તમે મારા માટે ક્યારેય અહિત વિચારતા જ નથી. જો આવો વિચાર આવી જાય ને તો અવશ્ય આપણે આગળ વધી જાય. પાછો દ્રઢ વિશ્વાસ રાખવાનો. શું કીધું? એને દ્રઢ રે કરવો વિશ્વાસ રે. વિશ્વાસથી વાહન તરે છે, વિશ્વાસ વગર કશું થતું નથી. તો દ્રઢ વિશ્વાસ એટલે શું? સુખમાં ભગવાનને યાદ કરવા એમ નહીં, દુઃખ આવે ને ત્યારે ભગવાનને છોડવા નહીં. સુખ આવે ભગવાનની કૃપા, દુઃખ આવે ને જીવનમાં ત્યારે ભગવાન કંઈક શીખવી રહ્યા છે, આ ભાવના રાખવી, આ વિચાર રાખવો. અનુકૂળતા આવે કૃપા, પણ પ્રતિકૂળતા આવે ને તોય તે કૃપાની બીજી રીત છે આપણા ઉપર. તો જો આવો વિશ્વાસ હોય ને તો માણસ પરિસ્થિતિ તૂટતો નથી, એ હતાશ નિરાશ નથી થતો, એ ભગવાનનું ભજન અવિરતપણે શરૂ રાખે છે. એક છે ને નાનું બાળક પોતાના પિતાની છે ને આંગળી પકડીને રસ્તા ઉપર ચાલતું હતું. તે રસ્તામાં ખાડો આવ્યો એટલે પિતાએ કીધું કે મારી આંગળી છે ને તું મજબૂત રીતે પકડી રાખજે, નહીં વાંધો આવે તમને. તે બાળકે કીધું બપ્પા હું તમારી આંગળી પકડું કે તમે મારી? તે પિતાએ શું કીધું? તું મારી આંગળી પકડીશ ને તો ક્યારેય તારો હાથ છૂટી શકે, પણ હું તારો હાથ પકડીશ ને તો તને પડી જ જવા નહીં દઉં. તો જો ખરેખર આ જ ભગવાન ઉપરનો દ્રઢ વિશ્વાસ છે. આપણે ભગવાનને પકડ્યા છીએ એવું માનીએ છીએ, પરંતુ હકીકતની અંદર છે ને ભગવાન આપણને પકડીને બેઠા છે. એ જ્યારે એક વખત અનુભવ થાય ને અને જ્યારે આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે સ્થિર રહી શકીએ ને ત્યારે સમજી રાખવાનું ભગવાનને સંત આપણી સાથે છીએ. બાકી જો આ ગમે એ વિપરીત પરિસ્થિતિમાં માણસ હતાશ નિરાશ થઈ જાય. અરે તમારા ઘરની અંદર કંઈક એવા પ્રસંગો આવે ને બને ને તો તમને મરવાના વિચારો આવે. એટલું જ નહીં, તમને ખાવું ન ભાવે, તમને કોઈ સાથે બોલવું ન ગમે, તમે તમારું કામ ન કરી શકો. પણ જો તમે તમારું કામ કરી શકો છો, તમે હળવા ફૂલ રહી શકો છો અને તમારું મન સ્થિર છે ને તો સમજી રાખવાનું કે ભગવાનની સંત તમારી સાથે છે ને છે જ. એ જ તે સાક્ષાત્કાર તમે ભગવાનનો કરી નાખ્યો છે, પછી કાંઈ બીજો કાંઈ સાક્ષાત્કાર કરવાની જરૂર છે નહીં. તો એમના વચનની અંદર આપણે વિશ્વાસ રાખીએ. જો વચનમાં વિશ્વાસ હશે ને તો કામ થશે, બાકી કામ નહીં થાય. ગમે એટલા પ્રયત્નો કરશો પણ એમ કશું કંઈ થવાનું નથી. અને આગળ શું કહે છે કે ભક્તિ કરો તો પાનબાઈ એવી રીતે કરજો ને, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી તો એમ જ બોલિયાને, હરિજન હરિ કેરા દાસ રે.
ભક્તિ રે કરવી એણે રાખ થઈને રહેવું ને રે મેળવું અંતરનું અભિમાન રે. તો ખરેખર છે ને આખા ભજનનો સાર છે ને છેલ્લી કડીની અંદર એ ગંગા સતીએ પાનબાઈ આપી દીધો. એ ભક્તિ એટલે શું? સાંભળવી એમ નહીં, સાંભળેલું છે ને જીવનમાં ઉતારવું. કથા સાંભળીને ગુસ્સો એ જ રહ્યો તો એ કથા અધૂરી છે. ભજન કર્યું ને બીજાના અવગુણ જોતા રહ્યા તો ભજન અધૂરું છે. મંદિર ગયા ને અભિમાન વધ્યો તો યાત્રા અધૂરી છે. માળા ફેરવીને મનમાં દ્વેષ રાખ્યો તો સાધના અધૂરી છે. ભક્તિ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ભક્તિ આપણા સ્વભાવમાં દેખાય. સ્વભાવ સુધરવા જોઈએ, આપણું વર્તન, વાણી અને વિચાર સુધરવા જોઈએ, તો ભજન સાચું કર્યું, તો સત્સંગ કર્યો કહેવાય. બાકી તો માળા ગમે એટલી 1000-2000 ફેરવો, પણ જો અંદર તમારામાં એવી ભાવના ન જાગે, તમારા સ્વભાવમાં જ સુધારો ન થાય, તો એ ભજન કે ભક્તિ કે માળા શું કામની? એ તો એક પ્રકારનો દેખાડો કહેવાય. તો આપણા જીવનમાં એ ઉતરવું જોઈએ. જેટલું ઉતારશું એટલો લાભ થશે. 32 ભાતના પકવાન હોય, ભૂખ બહુ લાગી હોય, પણ ખાવ જ નહીં તો ભૂખ ભાંગે? ન ભાંગે, ખાવા પડે જ તે. બસ એમાં ભજનના શબ્દો તે અંતરમાં ઉતારવા જ પડે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે સંકલ્પો લેવાનો. જો આ ભજન મેં તમને આખું રજૂ કર્યું, ભજનની એક એક કડીઓ મેં તમને કહી. ભલે મારો રાગ સારો નથી, પણ રાગના આમાં એ જે શબ્દો ને શબ્દો અગત્યના છે ને એના ઉપર આપણે ભાર મૂક્યો છે. તો આજના દિવસે આપણે ખાસ આપણા અંતરનું એક અભિમાન ઓછું કરવાનું છે. અરે જાતિ વર્ણમાં અભિમાનથી ઉપર ઉઠવાનું છે. કોઈનો અવગુણ જોવાનું નથી, અને એના બદલે આપણા અવગુણ જોવાના છે. અને ક્યારે કોઈ દિવસ જો આશા તૃષ્ણા વધશે ને તો ભગવાન ઉપર આપણને વિશ્વાસ નહીં રહે. તો આશા તૃષ્ણા ઘટાડીને આપણે ભગવાન ઉપર વચનમાં વિશ્વાસ રાખવાનો છે. અને એટલું જ નહીં, જે સદગુરુ, તમે જે સંત સંપ્રદાય ધર્મોની અંદર તમે આવતા હોય, તો એ ભગવાનને સંત રહ્યા એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવો. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો જો વચનમાં વિશ્વાસ રાખીશ ને ભજનમાં ભળવાનું છે. એ જેમ કે એ રાત કે તો રાત, એ દિન કહે તો દિન, એ જેમ કે એ પ્રમાણે વર્તવાનું છે. આપણે છે ને આપણું મન, બુદ્ધિ ને આવડત એ બધું સાઈડમાં રાખવાનું છે. અને મંદિરમાં નમેલું માથું એ ભક્તિ નથી, પણ જ્યારે મન નમે ને ત્યારે જ ભક્તિ શરૂ થાય છે. યાદ રાખજો, માળામાં રહ્યાનું એ ભગવાનનું નામ લેવું સરળ છે. રામ રામ, સીતારામ, બાપા સીતારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પરંતુ સ્વભાવમાંથી અભિમાન કાઢવું ને એ જ સાચી ભક્તિ. બીજાના દોષ શોધનારી આંખ બંધ કરીને પોતાના દોષ જોતી આંખ ખોલવી, એ જ સંતોની શીખ છે. અને એ જ શાસ્ત્રને ભગવાન આપણને કહે છે. તો આપણે સૌ એવી ભક્તિ કરીએ કે આપણી પાસે બેસનારને શાંતિ મળે. આપણા વચનો, આપણા શબ્દો એવા હોય જેનાથી એને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય. અરે આપણી સાથે વાત કરનારને પ્રેમ તો મળે, પણ આપણને જોઈને ભગવાન યાદ આવે, એવું એને થવું જોઈએ. અને ખરેખર જો એવી રીતે ભક્તિ કરીશું તો અવશ્ય એ આપણામાં પણ ભગવાન કે સંતનો વાસ કરીને એ અવશ્ય રહેશે જ. તેને આપણામાં એવી પ્રેરણાઓ ભગવાન આપશે કે સામેવાળાનું પણ જીવન પરિવર્તન થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે આવી ભક્તિ કરવાની જે સાચી રીત, ભક્તિ કરવાનો સાચો માર્ગ, જેમ એક સાસુ પોતાની પુત્ર વધુને આપે છે, ગંગા સતી પાનબાઈને આપે છે, એવી જ રીતે એ અમે પણ અમારા જીવનની અંદર આ ભજનના શબ્દોને અંતરમાં ધારીને એ રીતે ભજન કરીએ. અને છેલ્લે ફરી વખત એક કડી સાંભળી લઈએ અને આજનું આ પ્રવચન આપણે પૂરું કરીએ કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું ને રે મેળવું અંતરનું અભિમાન રે. તો ખરેખર આ ભજન, આ જે આપણે શબ્દો, આ જે પ્રસંગો, આ જે વાતો એ જે સમજ્યા, એ આજના દિવસે શ્રાવણ માસના પ્રથમ દિવસે આપણે આ ભજનના શબ્દોને અંતરમાં ધારીને એવી રીતે આપણે ભજન કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.